જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મતાધિકારનો ઉપયોગ કર્યો। ચોરવાડ નગરપાલિકા પૂર્વ પ્રમુખે પણ મતદાન કર્યું છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલપા ચુડાસમાએ મતદાન કર્યું। પતિ પત્નીએ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરી છે। પતિ પત્નીએ એક સાથે જ મતદાન કર્યું છે। બંને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે। प्रतिष्ठानो जंग बनेली चोरवाड नगरपालिका माटे गीर सोमनाथना धारासभ्य अने तेमना पत्नी जलपाबेने छे मतदान कर्युं छे अने चोरवाड नगरपालिकाना प्रमुख रही चूक्या छे। तेमनी पासे जाणशुं। खास करीने जलपाबेन तमे मतदान कर्युं छे, केवो विश्वास छे? हमने पूरेपूरो विश्वास है। लोग हमने जीताड़शे एवो अमने छे, कारण के हमारी कामगीरी जोईने ज लोग अमने मत आपवाना छे। अमे एटલું काम कर्युं छे એટલે લોકો हमने ज मत आपशे। हमने पूरेपूरो विश्वास है। ये जीत हमारी निश्चित है। विमल चुडासमा આપણી સાથે છે। વિમલભાઈ, ખાસ કરીને ચોરવાડ નગરપાલિકા માટે તમે પણ ધારાસભ્ય છે, તેમ છતાં ઉમેદવારી કરી છે, શું છે, કેવું પિક્ચર છે? 2017માં ધારાસભ્ય બન્યો ત્યારે પણ મેં ઉમેદવારી કરી હતી। મારો વિજય થયો હતો। ચોરવાની પ્રજાએ 24માંથી 17 સીટ આપેલી। આ 5મી વાર હું નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ફોર્મ ભરી રહ્યો છે। 4 ટર્મ આ પ્રજાએ આ 3જા વોર્ડમાંથી મને ચૂંટાવેલો છે અને 5મી વાર ફોર્મ ભરી રહ્યો છે। કારણ કે અહીંયા જે પ્રજા છે કોઈ પાર્ટી નથી જોતી। જે પણ પાર્ટી પર કામગીરીના આધાર ઉપર વોટ મળતા હોય છે ત્યારે સંપૂર્ણ 10 વર્ષ પ્રમુખ તરીકે અમે કામગીરી કરી છે અને અમે અમારી કામગીરીની આધાર ઉપર લોકોએ અમને બાંહેધરી આપી દીધી છે। જ્યારે અમે ફોર્મ ભર્યું ત્યારે કે સંપૂર્ણ બહુમતી આવવાની છે। અત્યારે તો મહેનત એટલે જ કરી રહ્યા છે કે 24 સીટ માટે થઈને મહેનત કરીએ છીએ। એ પણ કાલ રાત્રે પ્રજાએ અમને ચુકાદો આપી દીધો। એમને સમજી લો કે ચુકાદો આપી દીધો અને આશીર્વાદ પણ આપી દીધા છે। અને 18 તારીખના રોજ જ્યારે મતપેટી ખુલશે ત્યારે 6 વોર્ડમાંથી 24 ઉમેદવાર જીતીને ચોરવાડની પ્રજા જે ઇતિહાસ રચવા જઈ રહી છે। તો આ હતા વિમલ ચુડાસમા અને તેમના પત્ની। ખાસ કરીને તેમને મતદાન કરી દીધું કે પોતે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને ફરીથી કોંગ્રેસનું શાસન ચોરવાડ નગરપાલિકામાં આવશે। કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, ચોરવાડ।